ગિરનારની યાદ આવે. આજ ખેડે કંઈક મેં કે પડે ને તો ગિરનાર જાય. હાચી વાત ને બાબા? મોબાઈલની ખરીદી કરવાની છે અમારે ઉમિયા મોબાઈલમાં. કઈ કામ ધંધો ને બાપા હો અટાણે તો આપણે ખાધા પીધા ખાઈ પીએ વીવીઆઈપી ગેસ્ટ આવ્યો ને એના કરતા વધારે નાસ્તો હે. હા હકીકતમાં સીતારામ જય વચરાજ કે બધાને મજામાં. અટાણે છે ને અમારે જાવું ગામમાં એટલે હું છે કે તૈયાર જો ગામમાં કાયમ ગામમાં તો જવું જોઈએ પણ એવા એટલી સીડીઓ ઉતરે ને થાકી જઈએ એમ. ઠીક એટલી સીડીઓ ઉતરેલી ને કારણ ગિરનારની યાદ આવે. આજ ખેડે કંઈક મેં કે પડે ને તો ગિરનાર જઈએ કે આજ ખેડ ગિરનાર જવાનું એતા જ ના થયો જાઉં કીધું ને ગિરનાર કરીએ પણ હેવતા ભગવાન કરે વરસાદ આવી જાય તો ગિરનાર જઈએ પણ લાગતું ને કે આવી માતાજીએ ખેડૂત બહુ વાટ જોવે કદાચ આવે જાય ભગવાન કરે થોડીક ભગવાન દયા કરી દે ને અમારા પોરબંદરમાં તો સારું કહેવાય. હાલો બધે હનુમાન બાપાને દર્શન કરી લ્યો. આપણે ડેઈલી દર્શન કરવાના જ હોય. અને અનિલ જો ધીરે ધીરે સાહેબજી ઉતરે હેઠે જો અમારે છે ને આગળ જાઉં ગામમાં. હાસી વાત ને અનિલ? હા મને ત્યાં ગાણી ઓસિંતાને કઈ રાઈડ નાખી કામ કીધું કે સમજાણું જ નહીં મને. હા તો એ હમણાં અમે છે ને થોડીક વારમાં જઈએ ગામમાં પછી આગળ જોઈએ અને તમને દેખાડીએ કાં કાં જવાનું છે કામ કરવાનું છે કામ દુનિયાના છે એમ વાત પૂછોમાં. બધે જામફળ ખાવા ફાઇનલી છે ને ગામમાંથી ઘેરથી ગામમાં ગયા ગામમાંથી ઘેર આવ્યા પાછા આ ઘેર આવ્યા. બાર બાપો બેઠો અમારે એક સ્ક્રિપ્ટ બનાવવાનું હતી. હાચી વાત ને બાબા? મોબાઈલની ખરીદી કરવાની છે અમારે ઉમિયા મોબાઈલમાંથી. ને ક્યાંક મહાલોન મેળાનો હમણાં હે ને ઓફર આપે ભરતભાઈ કે એના જો કે વારંવાર ઓફર હોય. ઓલા ખરે સ્ક્રેચ કાર્ડની હતી લગભગ ને મણીમાં સાદો ફોન લાગ્યો હતો લાગે ગયો તો અલ્ટ્રા કે આઈફોન કે ઉપાધિ નહોતી પણ મને સાદો લાગ્યો તો સાદો લાગ્યો ને એ મારા માટે બહુ હે. તો જામફળ ખાઈએ પછી હમણાં થોડીક વાર પછી ઘેર જઈ હું આજનું વાતાવરણ જુઓ તમે. અટાણે છે ને અઢીક વાગ્યા નો તડકો નો નો ઢાકલો એવું બધું છે. કઈ એમ ફરખું જ ને ઢાકલો ને ને તડકા ને તડકો ને મેં ને આવતો બાબુ ખેડૂતની ફૂલ મેની જરૂર છે કે નહીં? હાસુ બોલો. માથે ઓઢે એ તો ભગવાન કરે ને જો મેં આવે જાય ને ગાડો કરે ને તો સારું. ઠીક અટાણે માંડવીની સિઝન હોય પણ ધાણા જીરું હોય. માંડવીની સિઝન તો સમજાડો હાલો માંડવી નહીં થાય તો ધારા જીરું થાય પણ ભાઈમાં પાણી હોય તો ધાણા જીરું કરીએ ને એ વરે કી કરવું ધારા જીરું કઈ પણ મગ પછી બાજરો ઘઉં સાર કઈ ન થાય. ઠીક પાણી જ ન હોય પાણી વગર કામ કરવું. જો ઓલા વારી અમારી વાઈ છે ને એ આ ભરી હતી હા કરો તોય ભરી દો આમ ભરીને પાણી હતું આજ ટાણે આજ ખરે નો પાણી જ નથી કાંઈ ભરવાનું એટલે આથી તો આવતું જ હોય પાણી પ્લોટું પડ્યા ને એટલે પ્લોટુમાંથી આવે પણ આજ ખરા કાંઈ પાણી ન રહે. હું અમારી વાવે હાવ એટલે હાવ કડે પૂગે ગઈ પણ વાંધો ન આવે ને મારી વાસળી ઊભી જો રૂપારી આરામ કરે એ બાર ટકારા કાઢીને આ પછી છે ને આ મૂંઝાય એકદમ એને જલેબી ફાફડા ખવડાવ્યા હતા. એને કોણ ખવડાવે આપણા સિવાય? હાચી વાત ને બાપા? એને ખવડાવવા જોઈએ. ભારી રાજી થઈ જોઈ કે હજે ખાવા હું આ ખાતી હોય ને તો એવી રીતે થઈ હજે ખાવા પણ એક દી વેફર નાખી હતી નહોતી ખાતી તીખી હતી. હવે માતાજી કરે ને મેં થઈ જાય ને તો સારું ખેડૂત રેજાય ને અમી રેજાય. જો કે મેં વગર તો કઈ ધંધા નથી એવું નહીં ખેતર નેત ગાડીઓના ધંધા નેત બસોના ધંધા નેત વીડિયાના ધંધા કઈ નથી. મેં થાય તો જ ધંધા હે ને મેં વગર તો આપણે કઈ હેજ નહીં. ચાલે હું ખાઈ લઉં કઈ કામ ધંધો ને બાપા હો અટાણે તો આપણે ખાધા પીધા ખાઈ પીએ હવે હમણાં ખાધું આમ નીકળે કઈ નીકળે જ ને જો કાં એ ખા એટલા ખાવા હા નારિયેળ તને જ નહીં કરતું સમસી રહી જા હા રહી સમસી હે ટાઈટ તો થાય પકડે ને ખવાય તું ફોન બધું રાખજો કરતી મોબાઈલ જો બાપો મને ખવડાવે હવે તું ખાઈ જાય આમાં નથી ખાવા કે આગળ જોઈએ હો. હાલો બધાય ચા પીવા કઈમાં ચા બપોર ટાણું થયું ને અમિત બે હેગા ચા પીએ ને અમારે ફાઇનલ હાલો બધાય નાસ્તો કરવા. અમે જો મોબાઈલની દુકાનમાં નાસ્તો કરીએ હા ભાટિયા ડિજિટલ ડિશ. અમે આજ પહેલી વખત રાણાવાવ આવ્યા. પોરબંદર તો વારંવાર જતા જ હોય અમારે વધારે પૂરતા મોબાઈલો લેવાના હોય ને તો ભાટિયા મોબાઈલ ડિજિટલ ડિશ પોરબંદર વધારે પૂરતા લેતા હોય ને આ લોકોએ જોવો નાસ્તો કેટલો મગાવ્યો જોજો ખાલી. આ તો ઓલું વીવીઆઈપી ગેસ્ટ આવ્યો ને એના કરતાં વધારે નાસ્તો હે. હા હકીકતમાં ને પાછા પોતે લોકો તો થોડું થોડું જ ખાય છે. આ ભાઈને બધા ઓળખતા જ જો પછી લેપટોપ હા ઠંડુ આવ્યું ને લઈ લે એના વખત થોડું હાલે. જો અહીંયા જૂના મોબાઈલ લેપટોપ નવા મોબાઈલ બધામાં ગિફ્ટ છે ને ગિફ્ટ જો આવા છે
બહુ મસ્ત મોટા મોટા ગિફ્ટ છે. ટીવી પણ એકદમ વ્યાજબી તદ્દન ભાવે મળી જશે. હા વ્યાજબી ભાવે. ને મોબાઈલમાં આપણે બહુ ઊંચા ફોન લેવાય ને મોડલ બધાય મળી જાય. બધાય મળી જાય. અને લેપટોપ થોડાક વાપરેલા મળી જાય હારામાં હારા. આમાં વોરંટી વાળા મળી જાય મોબાઈલમાં બધાય જૂનામાં. અમુક વોરંટી જેના ચાલુ હોય ને વોરંટી વાળા તમને મળી જાય. અમુક મોબાઈલ જો એમાં ઘણા બધા છે. આ નવા મોબાઈલ છે. અહીંયા લેપટોપ હોય. પછી તમે ડિજિટલ ડિશ રાણા તો જોયું જો. હા કયું કહેવાય આને? રાણા ભાવ તો જોયું જ હે. પોરબંદર તો લગભગ જ જોયું હોય. પોરબંદર તો બધા જ આવ્યા હોય. કોઈ ન આવ્યું હોય એવું ન હોય. આ વડાપાવ ટેસ્ટ કરજો. મેં ઈ ડ્રેસ કર્યું જ છે. તારે આ ખાવું છે? નો નેવર ક્લબ સેન્ડવિચ છે. નો નેવર તારે ખાવાનું છે એ બધું. અને તો આવું બધું છે. બધી જ એસેસરીઝ મળી જશે. હું હે ને ઠંડુ લઈ લઉં. ચાલે અનિલને તો ઠંડુ પીવું નથી પણ મારે ઠંડુ જોઈએ. એ ભાઈ ચિપ્સ લઈ લેજો અહીંથી. વા અહીંયા પડી આની નાસ્તો હતો એટલો મગવી લીધો હતો. હાલો એમ નાસ્તો કરીએ. ખાધા વગર હાલે નહીં. ચેન પડે નહીં મને. એ કેવું ખાય સેન્ડવિચ? ક્લબ સેન્ડવિચ. મસ્ત છે ને? બહુ મસ્ત. શાકભાજી બધું ભેગું જ આવે. તું એક દી કહેતો તો ઈ જ ના એકવાર આપણે ખાધું મને તો ઓછું ભાવે જો મને આ ચિપ્સ ને વડાપાવ ને બહુ ભાવ્યું. હવે ઠંડુ પી લે હાલો તો ખાઈ લઈએ. થોડીક વાર થઈ ઘેર પૂગ્યા. અડધી કલાક થઈ. ફ્રેશ થયા. ચા પાણી પીધા. થોડો ઘણો નાસ્તો કર્યો. જો કે નાસ્તો તમારે કરે ને નાસ્તો તો નથી કર્યો. ચા પાણી પીધા અને પછી ધૂપ દીવા કર્યા કે દીવાબત્તીનું ટાણું હતું. અમે આવ્યા ત્યારે એટલે દીવાબત્તી કરવાનું હોય. પાછું અમારે જવાનું છે ઘણી જગ્યાએ. હજી પ્રમોશનમાં જવાનું હોય જે કામ છે. અને ડિજિટલ ડીલ્સ પોરબંદર છે ત્યાં પણ જવાનું હોય કામ છે ને એટલે સાચી વાત ને? થોડીક વાર પછી આપણે જવાનું. એ બીજું તો ઠીક. રાણા નાસ્તો કરવાની કેવી મજા આવી? મજા આવી. કેવું ભાઈ? નાસ્તો સારો હતો. ટેસ્ટમાં બેસ્ટ. સાચી વાત ને? બહુ મસ્તીનો નાસ્તો હતો રાણાભાઈ. અમે નાસ્તો કર્યો ને વડાપાવ ને ચિપ્સ ને ઓલી કઈ સેન્ડવિચ હતી? ક્લબ સેન્ડવિચ હતી. અને બીજું કામ હતું કે હતું બીજું ઓલું લોટલીના પડ હતું. નામ નથી આવડતું. રેપ્સ એવું બધું હતું. અને અટાણા અમે છે ને કયું ફિલ્મ જોઈ આને આપણે? હમ સાથ સાથે ફિલ્મ બહુ મસ્ત છે. હમણાં જોતા હતા અમે છે ને જૂની યાદો પછી પુરાની કરીએ. હાસી વાત ને? પુરાની યાદ તાજા. હા પુરાની યાદ તાજા કરીએ. ભૂલે ગઈ મિસ્ટેક થઈ ગઈ થોડી. અને મમ્મી તો કારાવડ ગયા. તમને બધાને ખબર જ હોય. હમણાં થોડાક દિવસથી વ્લોગમાં નથી આવતા. એટલે મમ્મી કારાવડ છે ને હું અનિલ ઘેર છે. તારા વધારે પૂરતા પ્રમોશનોમાં હોય. ઘડીક વાર ઘેર આવીએ તો ખાઈ પીને બેઠા હોય કે ઘડીક વાર તો ટીવી જોવી. થોડીક વાર તો એન્જોય કરવું ને લાઈફમાં. નકર આવીને મરી જાય કંઈ ભેગું લેતા હોય. હાસી વાત ને અનિલ? આપણી હે ને આવ્યા ને આપણી જ જવાના હે. એટલે હું થોડું ઘણું એન્જોય કરીએ તો અટાણા મારે જવાનું હોય. ઈશિતા દાળ બાટી સ્પેશિયલ ખાવાઈ જવાનું છે. રાજસ્થાની દાળ બાટી ખાવાઈ જવાનું છે. અને વિડીયો બનાવાઈ જવાનું. હાસી વાત ને? એ અમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જાય તો તમે જોઈ આવજો. અને હવે એ આવતા બ્લોગમાં આવી છે કે આજના બ્લોગમાં તો તમને બધું દેખાડ ન હોગા. મારે ટાઈમ છે 9 વાગ્યાનો. એટલે તમે બધા એટલો સાથ સહકાર અને સપોર્ટ આપો તો એના માટે ખૂબ ખૂબ આભાર. અને વરસાદ થઈ જવો જોઈએ. કાં કહેવાનું? વરસાદ થઈ જાય ને? હા તો હાલો અનિલ કે વરસાદ થઈ જાય એટલે થઈ જ જાય થોડોક ટાઈમમાં ટૂંક સમયમાં. તો હાલો બધાની આગળ જોઈએ થોડુંક.